तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। અસંકલ્પ એ જ મુક્તિ. તમે ધાર્મિક જીવન ન જીવો તો કંઈ ખાટું મૂળ નથી થઈ જવાનું, પણ તમે તમારા મનની શુદ્ધતાને પરમ આવશ્યક ન ગણો તો મુશ્કેલીનો પાર નથી. મન ક્રિયાશીલ રહે છે ત્યારે મનની અશુદ્ધિઓ સામે પ્રગટે છે, પરંતુ બુદ્ધિમાન વ્યક્તિ મનને કારણે વિચલિત નથી થતા. એનો અર્થ એવો કે મન પોતે કંઈ સમસ્યા નથી. આપણી સમસ્યાઓનું મૂળ આપણું અજ્ઞાન છે, જે પેલી સત્તા વત્તા સત્ય વત્તા શોધન વત્તા સુખ દુઃખ અધ્યાસ પાછળ સમય બગાડે છે. હું, મારી વસ્તુ, મારું સૌંદર્ય, મારી સત્તા એ તો આપણું પ્રક્ષેપણ છે, આપણી ધારણા છે. એમાંથી તો રાગદ્વેષ જન્મે છે અને આ ભ્રાંતિમાંથી તો આખો મામલો કાબુ બહાર જાય છે. શ્રી રમણ મહર્ષિને એક વ્યક્તિએ પૂછ્યું, મને કંઈક કહો. મહર્ષિએ સામે પૂછ્યું, તમે શું જાણવા માગો છો? જવાબ મળ્યો, હું કંઈ જાણતો નથી. મહર્ષિ પાસેથી કંઈ સાંભળવા માગું છું. શ્રી રમણ મહર્ષિ સ્મિત વેરતા બોલ્યા, તમે જાણો છો કે તમે કંઈ જાણતા નથી. બસ એ જ્ઞાન શું છે એ શોધી કાઢો, એ મુક્તિ. અસંકલ્પાત જયેત કામમ ક્રોધમ કામ વિવર્જનાથ અર્થ અનર્થ ઈક્ષયા લોભમ ભયમ તત્વમ અવમર્શનાથ. એટલે કે આપણે મનમોજી કાલ્પનિક વિચારોને મનમાં ઘૂસવા ન દઈને તેની ઉપેક્ષા કરીને કામને જીતવું જોઈએ. કામનો ત્યાગ કરીને ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરવાનો છે. ધનના અનર્થકારી સ્વરૂપને જોઈ સમજીને લોભ ઉપર અને પરમ સત્ય અને પરમ તત્વને સમજીને ભય ઉપર વિજય મેળવવાનો છે. શ્રીમદ ભાગવતમાં આ શ્લોક એવું દર્શાવે છે કે જેનાથી આપણે અસંકલ્પ એ જ મુક્તિ છે એ તરફ આગળ ધપી શકીએ. મહાભારતના એક ખંડમાં એક ઋષિવર મૂર્તિમંત કામને કહે છે, હે કામ, તું તારી ઉત્પત્તિ જાણું છું હું. કામના કે ઈચ્છાથી તું ઉત્પન્ન થાય છે. હવે હું કામના જ ન કરું તો તું કેવી રીતે મારામાં પ્રગટી શકીશ કે ટકી શકીશ? બોલ જોઈએ. અનેકવિધ વસ્તુઓથી ભરચક આ દુનિયાને આપણે હંમેશા જોયા તો કરીએ જ છીએ, પરંતુ પ્રત્યક્ષ દૃશ્યથી મનમાં તૃષ્ણા કે કામના પેદા નથી થતી. કોઈ પણ વસ્તુ પ્રત્યે આકર્ષણ કે અનુરાગ તો તેના માટેના સંકલ્પથી થાય છે. ખરીદી માટે જઈએ ત્યારે કેટલી વસ્તુઓ ઉપર આપણી નજર પડે છે, પરંતુ બધી જ ખરીદી લેવાની ઈચ્છા નથી થતી. કોઈ ખાસ વસ્તુ અચાનક આપણું ધ્યાન ખેંચે છે અને આપણી નજર ત્યાં ચોંટે છે. તે દુકાનદાર શાણપણથી જાણીને એ વસ્તુ માટે આપણને લલચાવે છે. આપણા મનમાં જેવો સંકલ્પ જાગ્યો કે પછી આપણે તે વસ્તુની જરૂર છે કે નહીં તે વિચારવાનું ભૂલીને તે વસ્તુના માલિક બનવા ઉતાવળા થઈ જઈએ છીએ. વસ્તુ સાથે લગાવ થયો પછી તે ભૌતિક હોય, પાળેલો જીવ હોય કે કોઈ મનુષ્ય હોય, સંકલ્પ થતાં વાર નથી લાગતી. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે, સંકલ્પનો ત્યાગ કર્યા સિવાય કોઈ યોગી બની શકતું નથી. આવશ્યકતા અને કામના કે ભોગ લાલચ વચ્ચેનો ભેદ અહીં સમજવો જરૂરી છે. મને ભૂખ છે તો ભોજનની આવશ્યકતા છે. હું થાકી ગયો છું તો આરામની આવશ્યકતા છે. મને વધુ કામ કરી કમાવાની ઈચ્છા છે કે પરિણીત દંપતીને બાળકની ઈચ્છા છે, તેમાં કોઈ સમસ્યા નથી.
પરંતુ જ્યારે કોઈ ઈચ્છા તીવ્રથી તીવ્રતર બની જાય અને શારીરિક, માનસિક, આર્થિક જરૂરિયાત નથી છતાં તે ઈચ્છાને પાર પાડવા હું પ્રયાસ કરું તો એ કામના છે, ભોગ છે, વિલાસ છે. સાંસારિક વસ્તુઓને પામવાની ઈચ્છા અનિયંત્રિત રૂપ ધારણ કરે ત્યારે તે સમસ્યા બને છે, જેનો ધર્મથી કોઈ વિરોધ નથી અને જે આપણા તથા આપણા સમાજના કલ્યાણથી પ્રતિકૂળ નથી. તેવી ઈચ્છાઓથી કોઈ સમસ્યા થતી નથી. આપણે જરા ધ્યાનમાં બેસીએ કે બે ઘડી આંખો બંધ કરીને બેસીએ ત્યારે શાંત થવા મથતા આપણા ચિત્ત માટે બે વાતો પ્રશ્નાર્થ સર્જે છે. એક, ભૂતકાળમાં ભોગવેલા સુખોની યાદ, અને બીજું, ભવિષ્યમાં સુખ શાંતિ મેળવવાની યોજનાઓ. મનની અશુદ્ધિઓના 6 રૂપ છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. હકીકત તો એક જ કામના જ અન્ય આયામ છે. કામ બધી જ સમસ્યાઓની જડ છે. બહુ ઊંડી આસક્તિ, સંમોહન અથવા પ્રેમોન્માદ, કામુકતા, ભાવાવેશ, મહત્વાકાંક્ષા વગેરે ઘટકોથી કામનાનું સર્જન થાય છે. કારણ બહુ ચોખ્ખું છે. મન જે વિચારે છે તે તેને અનુકૂળ જ સંકેતો શરીરને મોકલે છે અને શરીર તે સંકેતોના આધારે જ કામ કરવાનું શરૂ કરી દે છે. વિપશ્યનાને આપણી સમક્ષ ફરી પુનર્જીવિત કરનાર શ્રી સત્યનારાયણ ગોયંકા સરસ વાત કરે છે. चित्त हमारा शुद्ध हो, सद्गुण से भरा जाए, करुणा मैत्री प्यार से मन मानस लहराए. तू ही सागर, तू ही सागर है, तू ही किनारा, ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा.